હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમને લોકોને ખબર જ છે પહેલાં ઉઠીને છે ને હું બેસી થોડી વાર ના મારું મગજ કામ ન કરે થોડીક વાર છે ને 11:30 થયા તો હજી બેઠી હું તો અત્યારે વાપરી દીધી ફોન હવે જઈશું નાવા. આને જ અખાડવા જવું છે. સીતારામ. ફાઇનલી મેં નાહી લીધું ને હવે જાઉં દર્શન કરવા. રોજનું રૂટીન છે કે બપોરના 12 વાગ્યા પછી જવાનું હું કેમ કે હું ઉઠું જ મોડી. ફાઇનલી ગાઈસ ઝવેરા ઉગી ગયા થોડાક આટલા ભાઈ પૂજા થઈ જાય પછી 2 દી બાકી છે મારી આવે એટલે ઉગી જ જાય. મેં નથી આવે મારી મમ્મી વાવ્યા મને આવડે નહીં ઉપર નાક જોત્યા હોય ને જો કાપી નાખ્યા બધા ઝાડવા ને બહુ ના હોય ને એટલે નથી હો કાંઈ નથી હવે નો અહીંયા તૈયાર કરવાનું ભીંડાનું શાક ને પાલકનું એટલે ભીંડો અલગ ને પાલક અલગ હોય બે ભેગું નહીં. લસણ ખાંડ નાખું. વરસાદ ચાલુ થઈ ગયો છે. બારીશ મસ્ત આવે છે વરસાદ. મમ્મી વઘારે છે શાક ભીંડાનું પાલકનું થઈ ગયું. હું બેઠી હું અત્યારે હું ખાઉં છું ભીંડાનું શાક ખાસ રોટલી પાલક નો ભાવ અત્યારે જમી લીધું હે ને હવે રમીશ પબજી. તો ફાઇનલી ગાઈસ કાનાનો ફોન આવી ગયો હે ને કહે કે હાલો પબજી રમવા. તો હવે અમે બે રમશી પબજી. તમને કોઈને આવડે હે? મને તો થોડીક આવડે નક્કી. કેમ કે મેં પહેલાં 4 વાગે છે ને મંદિર ખોલ્યું ને ત્યાં સુધી રમતી હતી હું પબજી તો ન કહેવાય બેટલ ગ્રાઉન્ડ પણ બે એકમાંના દીકરા કહેવાય કેમ કે બે હરખી ડિફરન્સ આવે થોડોક આપણે આવડે હોય એમ તો 3-4 કિલો કરી લઈ એમાં એકાદ ગોટી હોય. હમણાં 2 દિવસ પહેલાં છે ને 2 ગર્લ્સ આવી હતી મને મળવા હતી. મને આમ કંઈક થવા માંડ્યું કે મને ઓળખી છે બધા મને ખબર નહોતી કે ઓળખી છે મને એમને ઓલા ખાલી વિડીયો બનાવી છે એમાં ઓળખે થોડા બધા. शक्ल देखो कितनी भोली है लेकिन अंदर से लोमड़ी है. તો સારું અનુભવ થયો હે એમ તો 2-3-4 વાર આવી હતી પણ હું હોઉં નહીં હું રાજકોટ હોઉં પછી સાસણ ગઈ હતી ઈટાણે આવી હતી ત્યારે નહોતી પછી આવી હતું મેં મળી લીધું. ગાઈઝ ઘણા લોકો મને એવું કહે છે કે મારા જે ઇન્સ્ટાગ્રામના ફોલોવર્સ છે ને એ બોટ છે મતલબ કે ફેક છે એમ. પણ હવે હું એ લોકોને એ જ કહેવા માગું કે હું છેલ્લા 5 થી 6 વર્ષથી ઇન્સ્ટાગ્રામમાં છું બરાબર. તો આટલા ફોલોવર્સ તો નોર્મલ કહેવાય હાવ તમે સમજો નોર્મલ કહેવાય હાવ આટલા તો. બાકી જે કહેવાના છે એ કહેવાના જ છે. આપણે એ લોકો સાંભળે ને તો આટલા વૈધાહીને આટલા ન વધી આગળ બોલવાળા બોલે રાખે. બાકી મારામાં વ્યુઅર્સ જોયેલી છે તમે મિલિયનમાં ગયા છે ઘણા એક તો 11.5 મિલિયન ગયો છે બાકીના 5-6 મિલિયન ગયા છે 2-3 વિડીયો તો ફોલોઅર્સ આવી જાય. બાકી સમજવાવાળા સમજે છે ન સમજવાવાળાને કાંઈ નહીં.
અત્યારે છે ને હું ગોતું છું મારા બ્લાઉઝ નહીં, કેમ કે હવે એક બે દીમાં છે. જો આ હાડી છે ને કાનું લઈ આવ્યા છે મારા હાટું બે. બોલો કેવું સારું ને આ બ્લાઉઝ કદાચ અને આ હાડી એમ પહેરીશ. અને હજી બીજી હાડી ગોતવાની પાર્ટી અલગ અલગ સ્કૂલ તૈયાર તો થાય ને એટલે તો રહું. આમાંથી કાઢી આ બધું એમાંથી હાડીઓ કાઢી અમુક પહેરવા હાડું થઈને પાછું મૂકી દઉં અંદર. એક જૂનવાળી હાડી કાઢી એ મને બહુ ગમે, એ પહેરી મને મારા મમ્મીને છે એ પહેરીશ. આ જો સીતારામ આ મારી જલવારી સાડી એ પહેરીશ. બાકી ગ્રીન જે જલવારી નથી જળવી કે આમ રાખી દીધી છે. બે ડ્રેસ છે અને આ વ્હાઈટ સાડી છે. કેટલી સાડી કાઢી છે આ બે છે એમાંથી પહેરીશ. આ છે જલવારી સાડીનું બ્લાઉઝ જે ચડતું નથી મને, હું જાડી થઈ ગઈશ. આમાં થયેલો છે, આમાં સિલાઈ છે એક જ, મારે ખોલવી કેમ? ખોલીશ તો આખું બ્લાઉઝ બી થઈ જાય, કંઈ કરવું જો હવે મેળ. ફાઇનલી ગાઈઝ હવે હું વાસણ ઢાંકવા માટે પ્રસ્થાન કરું છું. મારે હજી જે હાડી જોઈ છે ને તો જેડી જ નહીં, કેમ કે એનું બ્લાઉઝ છે ને બધામાં હાલે છે, પણ એ બ્લાઉઝ હવે થાય તો હાથ. ફાઇનલી ગાઈઝ વાસણ ઉટકાઈ ગયા છે અને હવે બ્રુનિયાને દઉં છું બિસ્કિટ, કેમ કે એને બિસ્કિટ બહુ ભાવે. યસ યસ ટાઈગર ટાઈગર. ટાઈગર ના બિસ્કિટ કૂતરું ખાય એવું ન હોય, બધા ખાય. કેટલા દવ? એ તો બધા ખાઈ જાય. તમે લઈ જાઓ, બધા લઈ જાઓ, અહીંયા ખાય. હા હે હે શું શું? डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अब भी मैं डिप्रेशन में हूँ, माँ कसम. मैं डिप्रेशन में रहता हूँ हमेशा, सिर में दर्द रहता हो. મસ્ત કરે છે અહીંયા. બિસ્કિટ બ્રુનો હબાડી ગયો હે. તો ગાઈઝ મેં પહેરો હાથ થઈને હે ને આ કાઢી રહી છું ફેવરેટ વસ્તુ આપણી. પછી એક કાચની જો પહેરી લાવજો. થાય નહીં હવે ખબર નહીં. આજે તો આવશે લોકઅપ, અને લોકઅપ જોવાની મજા આવે. આ આપણી ફેવરેટ શો છે. હું પહેલાં જોતી ઓલો ધ 50 એ જોતી પહેલાં. હવે લોકઅપ જોઉં એના હાટું મેં નેટફ્લિક્સનું રિચાર્જ કરાવી દો. ને હું પિક્ચરે કંઈ જોવો જ નહીં કોઈ દી, મને ન ગમે. ટોકીઝમાં જવાનું હોય તો ગમે. ગાઈસ કોણ આવી ગયા હે, મમ્મી લઈ આવ્યા હે ને હવે કરીશું મહેંદી. એક જ હાથમાં થાય હાથ, કેમ કે આ હાથે મને ન થાય. સોરી આ હાથમાં થાય, આ હાથે મને થાય દાબોડી હોય. બીજા હાથમાં કંઈક કરી લે. અત્યારે ચડી હું આર્યામાં આમ જો આમાંથી મારી હાડી ગોતવાની, અને અહીંથી હું એમની ચડી. વિચારો ખાલી આ ખુરશીથી અહીંથી આમ માન ચડી. એક તો હમા હોય નહીં આટલામાં. સીન જોવો તમે ખાલી, આમ જો હાથ જો હાથ આમ જો વાહે આખું ભરેલું. ફાઇનલી ગાઈસ નાઈ લીધું હે ને હવે જઈશું જમવા, કેમ કે આજ તો 8 વાગ્યાનો શો હતો. લોકઅપનો દી નથી જોવાનો તો અત્યારે ઈ ચાલુ કરીશ અને જમીને પછી મળીએ આપણે, કેમ કે આજે કરવાની છે મહેંદી. એટલે થાહે લોચા, કેમ કે મને આવડતી નથી. અડધું પાર્લર તમે અહીંયા જ ખોલી દીધું. જો 3 મશીન હે મારી આગળ. આ હેર ડ્રાયર ને ઓલા શું કહે વાળ ઓરવાનું કંઈક દાંતિયા જેવું લઈ લીધું પણ ખબર નથી. પછી આ છે હેર સ્ટ્રેટન અને આ હેર ક્લિમ્પર. પણ આમાંથી હું આરામ એક જ યુઝ કરવું હોય. બાકી હવે જયા પર્વત આવે તો સ્ટ્રેટ કરીશ.
આ કટલેરી જો એમને એમ રખડે. હજી એક થેલી, આ થેલીમાં કટલેરી અમારી. અત્યારે મારું ફેવરેટ છે ભાત. ભાત સિવાય એમ કંઈ ખાવ જ નહીં. ભાત હોય ને એટલે વઘારેલા ને છાશ ને પડીકા લઈ ચાલે. અત્યારે કરું છું મહેંદી. પછી ફાઇનલ લુક પછી દેખાડું, કેમ કે હું અત્યારે જોઉં છું લોકઅપ. તો ફાઇનલી ગાઈઝ મહેંદી થઈ ગઈ છે. હજી પાછળ બાકી છે, પણ આટલી હું પાછળ જોઈ કેવી થાય. આ તો સારી થઈ છે થોડીક. ફાઇનલી ગાઈઝ મહેંદી થઈ ગઈ છે. એક જ હાથમાં થઈ, આટલી વાર લાગી. બોલો હવે પગમાં કરીશ. ફાઇનલી ગાઈઝ મહેંદી થઈ ગઈ છે. અને હવે બાય બાય. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.